થરાદના ખાનગી કોમ્પ્લેક્સમાં આવેલ કિંગ સ્પા સેન્ટર પર પોલીસે રેડ કરી અને સ્પાની આડમાં ચાલતો દેવ્યાપારનો ધંધો બહાર આવ્યો તો ડમી ગ્રાહક મોકલ્યા બાદ થયેલી કાર્યવાહી દરમિયાન સ્પા મેનેજર તિલોક ખરવાલને ઝડપી લેવાયો છે। કુલ 4 લોકો સામે ગુનો નોંધાયો। સ્પામાં કામ કરતી 3 યુવતીઓની પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરાઈ છે। તેમને નારી કેન્દ્રમાં મોકલવાની પ્રક્રિયા શરૂ કરાઈ। આ સ્પામાં આંતરરાજ્યમાંથી યુવતીઓને લાવી દેવ્યાપાર ચલાવવામાં આવતો હતો, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચ્યો। તો થરાદના કિંગ સ્પા સેન્ટર પર પોલીસે રેડ કરી છે। સ્પાની આડમાં દેવ્યાપાર ચાલતો હોવાનો પર્દાફાશ થયો। મેનેજર તિલોક ખરવાલની અટકાયત કરાઈ। 4 સામે ગુનો નોંધાયો છે। 3 યુવતીઓની પૂછપરછ હાથ ધરાઈ। મેનેજર તિલોક ખરવાલની અટકાયત 4 સામે ગુનો દાખલ કરાયો છે। થરાદના કિંગ સ્પા સેન્ટર પર પોલીસે રેડ કરી સ્પાની આડમાં દેવ્યાપાર ચાલતો હોવાનો પર્દાફાશ। આ સાથે વધુ માહિતી માટે અમારી સાથે અમારા સંવાદદાતા ભીખાભાઈ પરમાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ભીખાભાઈ, થરાદના કિંગ સ્પા સેન્ટર પર પોલીસે રેડ કરી ત્યારે આ સમગ્ર મામલો બહાર આવ્યો છે। દેવ્યાપાર ચાલતો હોવાનો આ ખુલાસો થયો છે, શું છે વધુ માહિતી? જી કૃપા જણાવી કે થરાદ પોલીસ દ્વારા કિંગ સ્પા જે ચાલી રહ્યો છે ત્યાં એક ડમી ગ્રાહક મોકલવામાં આવ્યો હતો અને ત્યાં ડમી ગ્રાહક દ્વારા જાણવામાં આવ્યું હતું કે આ સ્પાની આડમાં ગોરખ ધંધો ચાલી રહ્યો છે, જેને લઈને તાત્કાલિક પોલીસ સ્પા સેન્ટરમાં આવી ગયા હતા અને 4 લોકોને અટકાયત કરી એમના વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। જેમાં સ્પામાં કામ કરતી 3 યુવતીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। 3 યુવતીઓને નારી કેન્દ્રમાં પણ તપાસ બાદ મોકલવામાં આવશે। જી બિલકુલ, અહીં 3 યુવતીઓની પણ પૂછપરછ હાથ ધરાઈ છે, નારી કેન્દ્ર ખાતે મોકલાઈ છે। ક્યાંથી લાવવામાં આવી હતી તેને લઈને કોઈ અપડેટ? જી, જે 3 યુવતીઓ હતી તેમની આજે પૂછપરછ ચાલુ હાથ ધરવામાં આવી છે, જે આંતરરાજ્યની હોવાનું જાણવા મળ્યું છે અને જે વેપારનો જે ધંધો કરતી હતી તે પણ બહાર આવ્યું છે અને એમને આજે પૂછપરછ હાથ ધરવામાં ચાલુ છે। બિલકુલ, તમામ માહિતી બદલ આપનો આભાર।